ગુજરાતના પ્રવાસે આવશે તો કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે। સાણંદમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। સાણંદમાં 22,516 કરોડની ભેટ આપવામાં આવશે। સેમિકન્ડક્ટર એટીએમપી સુવિધાનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે। પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરશે પીએમ મોદી। તો ઉદ્યોગ ક્ષેત્ર માટે આ પ્રોજેક્ટ ગેમ ચેન્જર સાબિત થશે। હજારો યુવાઓ માટે રોજગારીની તકો ઉપલબ્ધ થશે। હાઈટેક મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસશે અને ડેટા સેન્ટર ક્ષેત્રે સકારાત્મક પ્રભાવ જોવા મળશે। ગુજરાતના વિકાસ માટે નવી દિશા અને ગતિ લાવનાર પ્રોજેક્ટ છે। તો આ પ્રોજેક્ટથી હજારો યુવાનોને સીધી અને પરોક્ષ રોજગારીની તકો ઉપલબ્ધ થશે। રાજ્યમાં ટેકનોલોજી આધારિત રોકાણ વધારવા અને વૈશ્વિક કંપનીઓને આકર્ષવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે। તો ગુજરાતને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવાના દ્રષ્ટિકોણથી આ યુનિટ એક મજબૂત પાયા તરીકે કામ કરશે। રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં નવા અધ્યાયની શરૂઆત તરીકે આ લોકાર્પણને જોવામાં આવી રહ્યું છે। વડાપ્રધાનનો આ પ્રવાસ ગુજરાત માટે વિકાસની નવી દિશા અને ગતિ લાવનાર સાબિત થશે તેવી સરકાર તરફથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, પીએમ મોદીનો આજે ગુજરાત પ્રવાસ છે, વિકાસની ભેટ આપવામાં આવશે, શું અપડેટ? જી બિલકુલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઠીક 3:30 વાગે અમદાવાદ ખાતે પહોંચવાના છે। અમદાવાદ એરપોર્ટથી સીધા તેઓ સાણંદ જીઆઈડીસી ખાતે પહોંચશે, એટલે કે 4 વાગે તે સાણંદ જીઆઈડીસી ખાતે પહોંચશે। 4 વાગે તેમનો ભવ્ય રોડ શો થવાનો છે, એટલે કે સાણંદ જીઆઈડીસી થી માઇક્રો પ્લાન્ટ જે છે ત્યાં સુધીનો 3 કિલોમીટર સુધીનો રોડ શો જે છે તે થવાનો છે। તેમાં મોટી સંખ્યાની અંદર લોકો પણ ઉપસ્થિત રહેવાના છે। સાણંદ જીઆઈડીસી ની વાત કરીએ તો સાણંદ જીઆઈડીસી ની શરૂઆત તત્કાલીન જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે તેમણે આની શરૂઆત કરાવી હતી। સૌથી યુનિક આ જીઆઈડીસી જે છે તે સાણંદ જીઆઈડીસી છે। રાજ્યભરની અંદર સૌથી યુનિક જીઆઈડીસી તરીકે પણ સાણંદ જીઆઈડીસી ને જોવામાં આવી રહી છે। ત્યારે વધુ એક સોગું સાણંદ જીઆઈડીસી માં આજે ઉમેરવા જઈ રહ્યું છે, એટલે કે માઇક્રોન ની જે સેમિકન્ડક્ટરની ઉત્પાદન જે છે તે હવે સાણંદની અંદર થશે। ગુજરાતની અંદર વૈશ્વિક હબ બને તે પ્રકારના પ્રયાસ રૂપે આ જોવામાં આવી રહ્યું છે। અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શુભ હસ્તે માઇક્રો ટેકનોલોજી સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ પેકિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન જે છે તે કરવાના છે। એટલે કે હવે ભારતની અંદર બનતી ચીજ જે છે તે ગુજરાતમાંથી બનશે તે પ્રકારની વાત સામે આવી રહી છે। જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જૂનાગઢના જિલ્લા ભાજપ પ્રમુખનો કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે અને પ્રમુખ ચંદુ મકવાણાની વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી છે। તલાટી મંત્રીની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। તો કચેરી સમય દરમિયાન ગેરહાજર રહેતા હોવાની રજૂઆત પણ તે પત્રમાં કરવામાં આવી છે। જિલ્લાના મહેસૂલ તલાટી ગામમાં હાજર રહેતા નથી। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। ડોક્ટરો હાજર હોતા નથી તો દવાઓનો પણ અભાવ જોવા મળતો હોય છે। પત્ર લખી જિલ્લા કલેક્ટરને પગલાં લેવા માટે માંગ પણ કરવામાં આવી છે। તો પત્રના આધારે અનેક રજૂઆતો કરવામાં આવી છે, જે સુવિધાઓનો અભાવ જોવા મળતો હોય છે તેને લઈને પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જિલ્લા ભાજપ પ્રમુખનો કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે। પ્રમુખ ચંદુ મકવાણાની વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી છે। તલાટી મંત્રીની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે કચેરી સમય દરમિયાન ગેરહાજર રહેતા હોવાની રજૂઆત પણ આ પત્રમાં કરવામાં આવી છે। જિલ્લાના મહેસૂલ તલાટી ગામમાં હાજર રહેતા નથી, સુવિધાઓનો અભાવ જોવા મળે છે। જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ સુવિધાઓ મળવી જોઈએ તે સુવિધાઓનો અભાવ જોવા મળે છે, તેનો પણ ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો છે। તો ડોક્ટરો હાજર હોતા નથી અને દવાઓનો પણ અભાવ રહે છે તેવી વાત પણ અહીંયા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવી છે। તો પત્ર લખી જિલ્લા કલેક્ટરને પગલાં લેવા માટે માંગ પણ કરવામાં આવી છે। તો અનેક રજૂઆતો આ પત્રમાં કરવામાં આવી છે। સુવિધાઓનો જે અભાવ જોવા મળી રહ્યો છે, ડોક્ટરોની જે ગેરહાજરી જોવા મળતી હોય છે, આ સાથે દવાઓનો પણ અભાવ જોવા મળતો હોય છે, તે વિશે પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે, વિવિધ રજૂઆતો કરવામાં આવી છે। આ સાથે યોગ્ય ઠોસ પગલાં લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। સંવાદદાતા અમાર અમારી સાથે જોડાઈ ગયા છે। અમાર, પત્ર લખીને અનેક રજૂઆતો કરવામાં આવી છે, આખરે મુદ્દો શું છે?
ચોક્કસ કે જે રીતે ખુદ જિલ્લા ભાજપ પ્રમુખે કલેક્ટરને એક પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે જુનાગઢ જિલ્લા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી છે પંચાયત કચેરી સમય દરમિયાન હાજર રહેતા નથી. બીજામાં છે કે મહેસૂલ તલાટી રેગ્યુલર ગામમાં હાજર રહેતા નથી. અને ત્રીજો મુદ્દો છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પૂરતા પ્રમાણમાં દવા હોતી નથી અને ડોક્ટરો પણ હાજર રહેતા નથી. અચાનક જ આ જે જિલ્લા ભાજપ પ્રમુખ છે તેમને આ માહિતી મળીને તેમણે કલેક્ટરને રજૂઆત કરી દીધી કે તાત્કાલિક પગલાં લેવામાં આવે. ખાસ કરીને આ જે ગ્રામ્ય પંથકો છે ત્યાં લોકો હેરાન થતા હોય છે અને તેની ફરિયાદ આજે જિલ્લા ભાજપ પ્રમુખને મળી છે, જેને લઈને હાલ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ પત્ર સામે આવ્યો છે. જોવાનું રહ્યું કલેક્ટર દ્વારા કઈ રીતના પગલાં લેવામાં આવે છે અને કઈ રીતની સૂચના અધિકારીઓને આપવામાં આવે છે. જી અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર. હિંમતનગર નગરપાલિકાની બજેટ સભા શહેરથી 35 કિલોમીટર દૂર આવેલ ખાનગી રિસોર્ટમાં યોજાઈ હતી અને નગરપાલિકાની કચેરીમાં સભા યોજવાની જગ્યાએ રિસોર્ટમાં બજેટ સભા યોજાતા વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે. પ્રજાના ટેક્સના પૈસા વેડફાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે રિસોર્ટના હોલમાં મીટિંગ અને ભોજન સિવાય અન્ય કોઈપણ સુવિધાઓનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. બેઠકનો ખર્ચ અંદાજિત 30,000 રૂપિયા જેટલો જ થયો છે. અગાઉ પણ પાલિકાએ 5 વર્ષ દરમિયાન ટર્મ પૂર્ણ થવાની અંતિમ બજેટ સભા ખાનગી જગ્યાએ યોજાતી હોવાની પણ વાત કરી હતી. હાલ તો આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે બજેટ સભા પૂર્ણ થઈ છે અને હિંમતનગર શહેરનું 136 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ એક્ટના કલમ 51 મુજબ એમાં સ્પષ્ટપણે લખેલું છે કે હિંમતનગર નગરપાલિકાની જે મિટિંગો છે એ પોતાની કચેરીમાં જ અને પોતાની જગ્યા ઉપર જ બોલાવવાની રહે છે. પરંતુ શાસક પક્ષના જે પ્રમુખશ્રી છે અથવા સભ્યો છે એ પોતાએ બોલાવવા ચાહે તો આ બોલાવી શકે એવી જોગવાઈ છે. એ રીતના આ લોકો અહીંયા મિટિંગ બોલાવી છે અને આટલે દૂર જે નાણાંનો વ્યય થઈ રહ્યો છે. હિંમતનગર નગરપાલિકાના ટોટલ અમે 36 સદસ્યો છીએ અને એપ્રોક્સિમેટલી જે સદસ્યો આવશે એ અમારા દરેક ખાતાના વિભાગના વડાઓ એમ કરીને અંદાજે 51 લોકો મેક્સિમમ 51 લોકો અહીંયા ભોજન લેશે અને એની કોમ્પ્લિમેન્ટરીમાં એમણે અહીંયા જે હોલ મીટિંગ માટે છે એ વાપરવા આપ્યો છે. અને આનો અંદાજિત ખર્ચ 27,000 થી 28,000 રૂપિયા છે. આમાં માત્ર જમણવાર જ છે જેટલા મેમ્બર અહીંયા હાજર છે અને કોમ્પ્લિમેન્ટરીમાં નગરપાલિકાને રિસોર્ટ તરફથી હોલ આપવામાં આવેલ છે જે હોલમાં બેઠકનું સંચાલન થશે. એ સિવાય બીજી કોઈ પણ એમ્યુનિટી નગરપાલિકા દ્વારા કોઈ પણ એમ્યુનિટીનો ઉપયોગ કરવામાં આવનાર નથી. રિસોર્ટ સાથે આ બજેટ રજૂ કરવાને કોઈ લેવા દેવા નથી. આ પાર્વતી હિલ્સ ખાતે જે હોલ આવેલો છે ત્યાં અમે અમારા સદસ્યો છે એમની રજૂઆત હતી કે આપણે એક બજેટની સામાન્ય સભા બહાર કરીએ. આ રજૂઆત પાછળનું કારણ પણ એ હતું કે પહેલા અમારા પુરોગામી સમયમાં પણ આ રીતે પોળો ખાતે તિરુપતિ ઋષિવન સાથે આ રીતે બજેટની સામાન્ય સભા રજૂ કરાઈ છે. વડોદરાના નિઝામપુરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. એસટી ડેપોમાં ચાના સ્ટોલમાં યુવકોએ બબાલ કરી હતી. જૂની અદાવતમાં એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ત્રણેય હુમલાખોરને ઝડપી પાડ્યા છે. પોલીસે હુમલાખોરોની શાન ઠેકાણે પાડી છે તો પોલીસે આરોપીઓની જાહેરમાં સરઘસ કાઢ્યું. એક આરોપીને વીઆઈપી ટ્રીટમેન્ટ આપી હોવાનો આરોપ પણ લાગ્યો છે. તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તે પ્રકારની ઘટનાઓ જોવા મળી રહી છે. તો એસટી ડેપોમાં ચાના સ્ટોલ પર યુવકો દ્વારા બબાલ કરવામાં આવી હતી. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, વડોદરાની આ ઘટના કે જ્યાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તે પ્રકારની ઘટના જોવા મળી રહી છે, શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલથી જો આખી ઘટનાની વાત કરવામાં આવે તો આ ઘટના જે છે તે પરમ દિવસ રાતની છે. આ પરમ દિવસે રાત્રે કેટલાક માથાભારે તત્વો જે છે તે નિઝામપુરા ડેપો ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ એક યુવક સાથે મારામારી કરી હતી. એવી માહિતી મળી રહી છે કે જે યુવક સાથે મારામારી થઈ છે તેની સાથે થોડા સમય અગાઉ આ જે હુમલાખોરો છે તેમની તકરાર થઈ હતી અને જૂની અદાવતને દાજમાં રાખીને આ જે માથાભારે તત્વો છે તેમના દ્વારા યુવક પર હુમલો જે છે તે કરવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે માથાભારે તત્વો કઈ હદે બેફામ બન્યા છે અને જાણે પોલીસનો કોઈ પણ જાતનો ડર ના હોય તે રીતે જીવલેણ હુમલો જે છે તે કરી રહ્યા છે. ત્યારે ફતેગંજ પોલીસે એ જે આરોપીઓ છે તેમની સામે ખૂનના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો અને ત્યારબાદ તેમનો વરઘોડો
વરઘોડો કાઢ્યો હતો। સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ તો કરી લીધી પોલીસે। વરઘોડો કાઢીને એસટી ડેપોમાં લઈ જઈને ઉઠક બેઠક પણ કરાવી દીધી, પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે શું માત્ર પોલીસ દેખાડા માટે કામગીરી કરે છે? કારણ કે એક વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોમાં પણ જોઈ શકાય છે કે ફતેગંજ પોલીસ જે છે તે એક આરોપીને વીઆઈપી ટ્રીટમેન્ટ આપતી હોય તેમ લાગી રહ્યું છે। લોકઅપની બહાર જે છે તે આરોપી બેઠો છે, તેની સાથે તેના 2-3 મિત્રો બેઠા છે અને તે હોટલનું ભોજન જમી રહ્યો હોય ત્યાં પ્રકારનો વિડીયો જે છે તે વાયરલ થયેલો છે। એના કારણે ફતેગંજ પોલીસે જે કામગીરી છે તેની સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। કોમલ જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરા શહેરમાં ફરી એકવાર તસ્કરો સક્રિય થયા છે। શહેરના છાણી ગામ વિસ્તારમાં મહાકાળી માતાના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં તસ્કરોએ મોટો હાથફેરો કર્યો હતો। અજાણ્યા તસ્કરોએ મંદિરમાં ઘૂસી માતાજીના પાદુકા અને તલવારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તસ્કરોની શોધખોળ શરૂ કરી છે। વિસ્તારમાં ચોરીની ઘટનાને લઈને ભક્તોમાં રોષ અને ચિંતા ફેલાઈ ગઈ છે। તો મંદિરમાં ચોરી કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો તસ્કરોનો આતંક વડોદરા શહેરમાં વધતો જઈ રહ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। અમદાવાદના સેટેલાઇટ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। નારાયણ દંપતીને ડિજિટલ અરેસ્ટ થતા બચાવ્યા હતા। 15 લાખની એફડીના પૈસા આરોપીઓ ઉપાડવા જતા હતા અને પહેલા પોલીસ પહોંચી ગઈ હતી। 36 કલાક સુધી દંપતીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા। 2006થી અમેરિકામાં સ્થાયી થયેલા રાજેન્દ્ર શેઠ બીમારીના કારણે છેલ્લા 4 વર્ષથી અમદાવાદમાં રહે છે। તો નરેશ ગોયલ કેસમાં સંડોવણી હોવાની વાત કહી દંપતીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા। સેટેલાઇટ પોલીસે સમયસર પહોંચી દંપતીને બચાવી લીધા હતા। અમો લોકોને ઓચિંતો 25 તારીખે સવારમાં ફોન આવેલ અને એમ કહેવામાં આવ્યું કે તમારે નરેશ ગોયલના જે ફ્રોડ થયો કરેલો છે મની લોન્ડરિંગનો, એમાં તમારું નામ સામેલ છે અને તમારા ઉપર એફઆઈઆર દાખલ કરેલ છે। પહોંચ્યા ત્યારે આનો ફોન ચાલુ જ હતો। ડિજિટલ એરેસ્ટ કર્યો તો પછી એને ખબર પડી કે ભાઈ પોલીસ આવી ગઈ છે એટલે એને ગાળાગાળી કરી પછી ફોન મૂકી દીધો। ફોન ફરીથી આવવાની શક્યતા હતી અને એમના ખાતામાં 15 લાખ રૂપિયા એફડી હતી એ ઉપાડી લીધેલી હતી। એટલે જો એ પૈસા જાય તો એક સામાન્ય નાગરિકના પૈસાની છેતરપિંડી થવાની પૂરી શક્યતા હતી। એટલે ત્યાં માણસો રાખી અને એ મોબાઈલ બંધ કરાવ્યો, બેટરી કાઢી અને સ્વિચ ઓફ કર્યો, એફડીના પૈસા સિક્યોર કરાવ્યા, રાત્રે ને રાત્રે બેંકમાં જાણ કરી અને આખું એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યું કે જેથી પૈસા ના જાય। અમદાવાદના પોશ ગણાતા એવા સેટેલાઇટ વિસ્તારમાં એક ફ્લેટમાં ધમધમતું ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું છે। પોલીસ ગિરફ્તમાં આવેલા આરોપીઓ છેતરપિંડીની સાથોસાથ નશાનો કારોબાર પણ કરી રહ્યા હતા। પોલીસે બાતમીના આધારે સુદર્શન ફ્લેટમાં દરોડા પાડ્યા અને ત્યારે પોલીસ પણ દંગ રહી ગઈ હતી। અહીં માત્ર બોગસ કોલ સેન્ટર જ નહીં પણ વિદેશી હાઇબ્રિડ ગાંજાનું વેચાણ પણ થઈ રહ્યું હતું। આરોપીઓ પાસેથી પોલીસે 126 ગ્રામ હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો છે। આરોપીઓની મોડસ ઓપરેન્ડી કોઈ હાઈ પ્રોફાઇલ ક્રાઇમ ડ્રામા જેવી છે। આ શખ્સો કેલિફોર્નિયા રજિસ્ટર્ડ ઈ-સિમ દ્વારા યુએસએના નાગરિકોને લોન આપવાના બહાને ફોન કરતા અને લોન આપવાના બહાને એડવાન્સ ડોલર પડાવતા હતા। આ ગેંગના 4 સાગરીતોને સેટેલાઇટ પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, જેમાં મુખ્ય આરોપી કૃણાલ દેસાઈ ઉર્ફે સાહિલ દેસાઈ સામે અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મારામારી, ઉઘરાણી અને એટ્રોસિટી જેવા કુલ 13 ગુના નોંધાઈ ચૂક્યા છે। 4 ઈસમો હતા, એમની પાસેનો સરસામાન ચેક કરેલો અને આ સરસામાન ચેક કરતા તેમાં એમની પાસેથી હાઇબ્રિડ ગાંજો 126.840 ગ્રામ, જેની કિંમત 4,43,940 રૂપિયા જેટલી થાય છે, એ ગાંજો મળી આવેલો। સિમ કાર્ડથી એ લોકો ત્યાં યુએસ સિટીઝન જોડે વાત કરતા હતા અંગ્રેજીમાં અને એમને લોન અપાવવાના બહાને તમારી લોન આટલી સેન્શન થશે અને તમારે આટલા પેમેન્ટ કરવું પડશે એડવાન્સમાં, એ રીતે વાત કરીને એમની જોડેથી એ પૈસા પડાવતા હતા।
રાજકોટમાં ફિલ્મી અંદાજમાં બેંકોમાં ચોરી કરનાર 2 શાતીરો પકડાયા છે. આરોપીઓને નોટ બદલાવાના બહાને બેંકોની અંદર જઈ કેશિયરની નજર ચૂકવી 500 રૂપિયાની નોટોના બંડલમાંથી 10,000 રૂપિયા સેરવી લેતા હતા. આ રીતે શહેરની 5 જેટલી બેંકોમાંથી કુલ 90,000 રૂપિયાની રોકડ ચોરી કરી હતી. પોલીસે બાતમીના આધારે ત્રિકોણબાગ નજીકથી ભોપાલના વતની મહેશ ગુર્જર અને સૌરભ કુશવાહાની ધરપકડ કરી 90,000 રૂપિયા જપ્ત કર્યા. પ્રાથમિક તપાસમાં એક આરોપી બેંકમાં ચોરી કરતો અને બીજો બહાર નજર રાખતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોતાની પાસેની 200 રૂપિયાની ચલણની નોટો જે 100 નંગ એટલે કે 20,000 રૂપિયા લઈને બેંકમાં જતો હતો અને કેશિયરને મળતો હતો અને કહેતો હતો કે મારે આ એક્સચેન્જ કરાવી છે કોઈ ધાર્મિક વિધિના નામે. તો એ રીતે વિશ્વાસમાં લઈને કેશિયર પાસેથી એના બદલામાં 500ની નોટો એ મેળવતો હતો અને 500ની નોટો મેળવ્યા બાદ કેશિયરે ગણતરી કર્યા બાદ જ્યારે પોતાના પાસે ઉપરોક્ત નોટો આવે ત્યારે એમાંથી 10,000ની નોટો છુપાવી લેતો હતો અને ફરીથી એ જ નોટો કેશિયરને આપતો હતો, જેથી કેશિયરને વિશ્વાસ બેસતો હતો કે આ મેં ગણેલી 20,000 જે નોટો છે એ એટલા જ રૂપિયા મને પાછા આપ્યા છે એમ કરી 10,000 રૂપિયા સેરવી લેતો હતો. સાબરમતી ટ્રેન હત્યાકાંડની 24મી વર્ષની નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગોધરા ખાતે બાઇક રેલી યોજવામાં આવી હતી. આ બાઇક રેલી ગોધરા રેલવે યાર્ડ સ્થિત S6 કોચ ખાતે પહોંચી હતી અને ભૂલેગે ના માફ કરેંગે અને જય શ્રી રામના સૂત્રોચ્ચાર સાથે બાઇક રેલી કાઢવામાં આવી. ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી 2002ના દિવસે અયોધ્યાથી સાબરમતી ટ્રેનમાં પરત ફરી રહેલા કાર સેવકો ઉપર ગોધરા રેલવે સ્ટેશન ખાતે લઘુમતી કોમના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સાબરમતી ટ્રેનના S6 કોચમાં જનુની ટોળાએ આગ ચંપી કરતા 58 કાર સેવકોના જીવતા ભૂંજાઈ ગયા હતા. ત્યારે તેમની હુતાત્માઓના આત્મશાંતિ માટે દર વર્ષે પ્રાર્થના સાથે પુષ્પો અર્પણ કરવામાં આવે છે અને આ વર્ષે પણ રેલી કાઢી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. हम यहाँ S6 कोच पे आते हैं, हिंदू समाज और विश्व हिंदू परिषद के कार्यकर्ता उनको यहाँ पे आके श्रद्धांजलि देते हैं और रात को हमारा सुंदरकांड का कार्यक्रम रहता है उन हुतात्माओं की आत्मा की शांति के लिए. इसीलिए हमने ये नारा दिए कि न भूलेंगे न माफ़ करेंगे, सदियों तक याद करेंगे. તો પંચમહાલનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં જય શ્રી રામના સૂત્રોચ્ચાર સાથે લોકો દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. સાબરમતી ટ્રેન હત્યાકાંડની 24મી વર્ષને લઈને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદના જે લોકો છે તેમના દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી, સાથે બાઇક રેલી પણ કાઢવામાં આવી હતી. જય શ્રી રામના સૂત્રોચ્ચાર સાથે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.